નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરના લેંગ્વેજ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને એક વિનંતી છે કે જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક જરૂરથી આપજો કે જેથી કરીને મને આવા જ વિડીયો બનાવવા માટેનું મોટિવેશન મળતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેંગ્વેજ ફંક્શન વિભાગમાં આપણને સૂચના આપેલી છે, મેચ ઈચ એનિમલ બર્ડ વિથ ઇટ્સ એબિલિટી એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ. એટલે કે જે એ વિભાગમાં પક્ષીઓ અને પ્રાણીઓ આપેલા છે, જ્યારે બી વિભાગમાં એ પક્ષીઓ અથવા તો પ્રાણીઓ એમની ક્ષમતાઓ કઈ કઈ છે એને આપણે જોડકા જોડવાના છે અને ત્યાર પછી એના વિશે સેન્ટેન્સ બનાવવાના છે. તો અહીંયા એ વિભાગમાં પહેલું છે ધ મંકી એટલે કે વાંદરો. તો વાંદરો શું કરી શકે એ અહીંયા આપણે બી વિભાગમાંથી શોધવાનું છે અને એનું જોડકું આપણે જોડવાનું છે. તો અહીંયા સાચો ઓપ્શન આવશે ઈ, ધ મંકી કેન જમ્પ ફાસ્ટ. બીજું છે ધ કાવ. તો કાવ શું કરી શકે? તો અહીંયા આપણને બીમાં જે ઓપ્શન આપેલો છે ડી, ધ કાવ કેન ગીવ અસ મિલ્ક એટલે કે ગાય આપણને દૂધ આપી શકે છે. ત્રીજા નંબરમાં છે ધ પેરટ એટલે કે પોપટ. તો એ શું કરી શકે? તો એનો અહીંયા જે સાચો ઓપ્શન આવશે એ છે ધ પેરોટ કેન ટોક એન્ડ ફ્લાય એટલે કે પોપટ જે છે એ ઉડી શકે છે અને બોલી પણ શકે છે. ધ કાંગારૂ. તો કાંગારૂ શું કરી શકે? તો ધ કાંગારૂ કેન હોપ ઓન 2 legs. વિદ્યાર્થી મિત્રો, તમે કાંગારૂને તો જોયું જ હશે ને, એ 2 પગે કૂદકા મારતા મારતા એ આગળ વધે છે. અને છેલ્લું છે ધ ફિશ. તો બી વિભાગમાં સાચો ઓપ્શન આવશે ધ ફિશ કેન સ્વિમ એટલે કે માછલી સરળતાથી તરી શકે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જે જોડકા જોડ્યા છે એ જ જોડકાઓને આપણે વાક્ય સ્વરૂપે લખવાના છે. તો ચાલો આપણે આ જે જોડકાઓ છે એને આપણે વાક્યોમાં લખીએ. સૌથી પહેલું વાક્ય બનાવ્યું હતું ધ મંકી કેન જમ્પ ફાસ્ટ. બીજું વાક્ય આપણે બનાવ્યું હતું ધ કાવ કેન ગીવ અસ મિલ્ક. ત્રીજું વાક્ય છે ધ પેરોટ કેન ટોક એન્ડ ફ્લાય. ચોથું વાક્ય છે ધ કાંગારૂ કેન હોપ ઓન 2 legs. અને પાંચમું વાક્ય બનાવ્યું હતું ધ ફિશ કેન સ્વિમ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જોડકા જોડી અને એના ઉપરથી આપણે વાક્યો બનાવી શકીએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે, fill in the blanks with the most appropriate options. એટલે કે અહીંયા આપણને કૌંસમાં જે ઓપ્શન આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે અહીંયા ખાલી જગ્યાઓ જે છે એને પૂર્ણ કરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે યુ ખાલી જગ્યા કૌંસમાં આપેલું છે કેન અથવા તો મસ્ટ ઓબે ધ ટ્રાફિક રૂલ્સ. તો પહેલી ખાલી જગ્યામાં મૂકશું આપણે મસ્ટ. બીજી ખાલી જગ્યા છે વી ખાલી જગ્યા કૌંસમાં છે શુડ નોટ અને કેન નોટ થ્રો રેપર્સ ઓન ધ રોડ. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે શુડ નોટ એટલે કે આપણે રોડ ઉપર ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. ત્રીજી છે ખાલી જગ્યા આઈ હેવ અ પીસ ઓફ ચોકલેટ. તો એમાં મે આવશે કે પછી મસ્ટ આવશે? તો સાચો જવાબ આવશે મે. ચોથી ખાલી જગ્યા છે વી
ખાલી જગ્યા કૌંસમાં છે શુડ અથવા તો મે ઈટ ફ્રૂટ્સ ડેઇલી ટુ બી હેલ્ધી. તો સાચો ઓપ્શન આવશે શુડ. આપણે દરરોજ તંદુરસ્ત રહેવા માટે ફ્રૂટ ખાવા જોઈએ. પાંચમી ખાલી જગ્યા છે યુ ખાલી જગ્યા મસ્ટ નોટ કેન નોટ બી લેટ ઇન ધ એક્ઝામ. તો સાચો ઓપ્શન આવશે મસ્ટ નોટ, એટલે કે તમારે પરીક્ષાના સમયે ક્યારે મોડા પહોંચવું જોઈએ નહીં. છઠ્ઠી ખાલી જગ્યા છે આઈ ખાલી જગ્યા કૌંસમાં છે કેન અથવા તો મસ્ટ વોક 5 કિલોમીટર્સ વિધાઉટ એ બ્રેક. સાચો ઓપ્શન આવશે કેન. હું દરરોજ કોઈપણ જાતના વિરામ વગર 5 કિલોમીટર ચાલી શકું છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એની ક્ષમતા બતાવી છે એટલે અહીંયા આપણે કેન મૂક્યું છે. સાતમી ખાલી જગ્યા છે ખાલી જગ્યા કૌંસમાં છે મે મસ્ટ આઈ કમ ઇનસાઇડ. તો અહીંયા આવશે મે, કારણ કે જ્યારે આપણે કોઈપણની પાસે પરમિશન માગતા હોય ત્યારે મોટાભાગે આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. નીચે આપણને એની સમજૂતી આપી છે આસ્કિંગ ફોર પરમિશન, ગિવિંગ પરમિશન એન્ડ ઓબ્લિગેશન્સ. એટલે કે આપણે જ્યારે કોઈપણની પાસે પરમિશન માગીએ ત્યારે મોટાભાગે મે વાપરીએ છીએ, અને જો કોઈને પરમિશન આપવાની હોય ત્યારે આપણે કેન વાપરીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે મેચ એ વિથ મેચ બી, એટલે કે જે વિભાગ એ છે એને વિભાગ બીની સાથે આપણે જોડવાનો છે. વિભાગ એમાં આપેલું છે કેન આઈ યુઝ યોર પેન્સિલ, શું હું તમારી પેન્સિલ ઉપયોગ કરી શકું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેન વાપરેલું છે, પરંતુ અહીંયા પરમિશન પૂછવામાં આવેલી છે, એટલે અહીંયા જે સાચો ઓપ્શન છે એ આવશે સી આસ્કિંગ ફોર પરમિશન. કારણ કે આપણે એનો ઉપયોગ કરવાનો છે એટલે આપણે એની પરમિશન માગી છે. તો આન્સર લખીશું આપણે સી. ત્યાર પછી 2 નંબરમાં છે યુ મે કોલ ફ્રોમ માય ફોન. તો અહીંયા એક જાતની પરમિશન આપેલી છે એટલે અહીંયા જે સાચો જવાબ આવશે એ આવશે ડી ગિવિંગ પરમિશન, એટલે કે એને ફોન વાપરવા માટેની મંજૂરી આપણને આપી છે. તો અહીંયા સાચો ઓપ્શન આપણે લખીશું ડી. ત્રીજા નંબર પર છે યુ મસ્ટ નોટ લીવ યોર બાઇસિકલ હિયર, એટલે કે તારે અહીંયા તારી જે બાઇસિકલ છે એ અહીંયા છોડવી જોઈએ જ નહીં. તો અહીંયા જે છે ત્રીજા નંબરમાં એ અહીંયા આવશે ઓબ્લિગેશન, એટલે કે અહીંયા સૂચના આપી છે સ્પષ્ટ કે તારે અહીંયા તારી સાયકલ ઊભી રાખવાની નથી. તો એ આપણે લખીશું 3 નંબરમાં સાચો જવાબ છે ઈ. ચોથા નંબર પર છે યુ શુડ લર્ન ટુ ટાઈપ, એટલે કે તારે ટાઈપિંગ કરવાનું શીખવું જોઈએ. તો એના માટે જે સાચો ઓપ્શન છે એ આપેલો છે બી, એટલે કે અહીંયા આપણને એડવાઇસ આપેલી છે, એટલે કે એને સલાહ આપી કે તારે ટાઈપિંગ શીખવું જોઈએ. તો ચોથા નંબર પર આપણે મૂકીશું બી. અને છેલ્લું છે 5મા નંબર પર માય સિસ્ટર કેન પ્રિપેર સેન્ડવિચીસ, એટલે કે મારી જે બહેન છે એ સેન્ડવિચીસ બનાવી શકે છે. તો અને અહીંયા બનાવી શકે છે, તો એ અહીંયા એબિલિટી એટલે કે એની ક્ષમતા બતાવી છે, એટલે અહીંયા જે સાચો ઓપ્શન છે એ આવશે એ. તો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે જે પ્રમાણે વાક્યો બનાવ્યા એ જ વાક્યોના આધારે અહીંયા આપણને બીજું કોષ્ટક આપવામાં આવેલું હતું. એટલે અહીંયા પણ કોઈપણ વ્યક્તિની ક્ષમતા, પછી કોઈ સલાહ આપવી અથવા તો પરમિશન માટે પૂછવું, પરમિશન આપવી અને સ્ટ્રોંગ સજેશન કરવું એ જ અહીંયા આ કોઠામાં આપવામાં આવેલું હતું. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ, એટલે કે અહીંયા જે ખાલી જગ્યાઓ આપેલી છે એની નીચે આપણને ઓપ્શન પણ આપવામાં આવેલા છે. તો એ ઓપ્શનનો ઉપયોગ કરીને તમારે આ ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. તો પહેલી ખાલી જગ્યા આપેલી છે ઈટ ખાલી જગ્યા રેઇન ટુડે. પહેલું છે મસ્ટ, બીમાં છે મે અને ત્રીજું છે શુડ. તો
તો અહીંયા વરસાદ આવવાની સંભાવના બતાવેલી છે, એટલે અહીંયા સાચો ઓપ્શન આવશે મે. આજે કદાચ વરસાદ આવશે. બીજી ખાલી જગ્યા છે વી કમ ઇન, પ્રશ્ન પૂછેલો છે અને ઓપ્શન આપેલા છે શુડ, મસ્ટ અને મે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ જે પ્રમાણે ભણ્યા એ જ પ્રમાણે અહીંયા પરમિશન માગેલી છે, એટલે અહીંયા ખાલી જગ્યામાં આવશે મે. મે વી કમ ઇન. ત્રીજી ખાલી જગ્યા છે યુ ખાલી જગ્યા ઓબે ધ ક્લાસ ટીચર. 3 ઓપ્શન આપેલા છે મે, બીમાં છે મસ્ટ અને સીમાં છે શુડ. તો ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે મસ્ટ. એટલે કે તમારે તમારા વર્ગ શિક્ષકનો આદર કરવો જ જોઈએ, કારણ કે અહીંયા મસ્ટ વાપરવામાં આવેલું છે, એટલે કે તમને ભારપૂર્વક કહેવામાં આવેલું છે. ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યા યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા વિનંતી કરવામાં આવેલી છે, તો અહીંયા સાચો જે ઓપ્શન આવશે એ આવશે કેન. એટલે કે તમે આ જે પ્રાઇસ છે એને ઓછી કરી શકો, એટલે અહીંયા એક પ્રકારની વિનંતી કરવામાં આવેલી છે. અને છેલ્લી ખાલી જગ્યા છે આઈ ખાલી જગ્યા રન ફાસ્ટર ધેન યુ. એટલે કે હું તારા કરતાં ઝડપથી દોડી શકું છું. એટલે કે અહીંયા ફરી એકવાર એબિલિટી એટલે કે જે તે વ્યક્તિની ક્ષમતા બતાવવામાં આવેલી છે. એટલે અહીંયા સાચો જે ઓપ્શન આવશે એ આવશે કેન. આપણને ખ્યાલ છે કે કેન જે છે એ એબિલિટી બતાવે છે. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના કંઈક આ પ્રમાણે છે, સ્ટ્રાઇક આઉટ ધ ઇનએપ્રોપ્રિએટ વર્ડ્સ. એટલે કે જે અયોગ્ય શબ્દો છે એના ઉપર તમારે લીટી કરવાની છે. તો અહીંયા પહેલું સેન્ટેન્સ છે યુ મસ્ટ નોટ ઓબ્લિક મસ્ટ સ્ટડી હાર્ડ ટુ બી એ ડોક્ટર. એટલે કે તમારે ડોક્ટર બનવા માટે સખત મહેનત કરવી જ પડશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મસ્ટ વાપરવામાં આવેલું છે, એટલે કે તમને ભારપૂર્વક કહેવામાં આવેલું છે. તો અહીંયા જે ખોટો જે શબ્દ છે એ છે મસ્ટ નોટ. તો એના ઉપર આ રીતે આપણે સ્ટ્રાઇક કરવાનું છે. બીજું સેન્ટેન્સ છે આઈ મસ્ટ નોટ સ્પેન્ડ સમ ટાઈમ વિથ માય પેરેન્ટ્સ. આઈ હેવન્ટ સીન ધેમ ફોર એ લોંગ ટાઈમ. એટલે કે મારે માતા પિતાની સાથે કેટલોક સમય વિતાવવો જ જોઈએ, કારણ કે મેં તેમને કેટલાય સમયથી જોયા નથી. તો અહીંયા પણ આપણે મસ્ટ નોટ ઉપર સ્ટ્રાઇક કરીશું. ત્રીજું વાક્ય છે વી મસ્ટ નોટ ચેક અવર આન્સર્સ ફોર અવોઇડિંગ એરર્સ. એટલે કે આપણે જે આપણા આન્સર છે એને એકવાર જરૂરથી ચેક કરવા જોઈએ. તો એમાં પણ અહીંયા મસ્ટ નોટ ઉપર આપણે સ્ટ્રાઇક કરીશું. ચોથું વાક્ય છે યુ મસ્ટ નોટ હેવ ધ પાસપોર્ટ ફોર ટ્રાવેલિંગ ટુ દુબઈ. એટલે કે તમારી પાસે દુબઈ જવા માટેનો પાસપોર્ટ હોવો જ જોઈએ. તો અહીંયા પણ મસ્ટ નોટની ઉપર આપણે લીટી કરીશું. એટલે અહીંયા જે કંઈ પણ વાક્યો આપણને આપેલા છે એમાં આપણને ભારપૂર્વક સજેશન આપવામાં આવેલું છે કે તમારે આ કામ ફરજિયાતપણે કરવું જ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચલાવેલ લેંગ્વેજ ફંક્શન વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.